સુરતના પૂણા ગામેથી નકલી પનીરની ફેક્ટરી પકડાઈ। ખાવાના શોખીન સુરતીઓ જરા સાચવજો, ચટાકેદાર ચાલતું ભોજન તમને ખોટી રીતે બીમાર પાડી દેશે। ખાવાનો ચટકો હવે સુરતીઓને ભારે પડે તો નવાય નહીં, કારણ કે શહેરમાં વેચાઈ રહ્યું છે સફેદ ઝેર। શહેરમાં બેરોકટોક વેચાઈ રહ્યું છે સફેદ ઝેર। અમદાવાદમાં 200 કિલો નકલી પનીર મળ્યા બાદ સુરતમાં પણ અધધ 329 કિલો નકલી પનીરનો જથ્થો મળ્યો। પૂણા ગામ વિસ્તારમાં આવેલી A1 ડેરી ફૂડ્સ પર સુરત એસઓજીની ટીમ અને ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા સંયુક્ત રેડ કરવામાં આવી। કામગીરીમાં 329 કિલો લૂઝ પનીર જપ્ત કરવામાં આવ્યું, જેની અંદાજિત બજાર કિંમત 65,800 જેટલી થાય છે। આ ભેજા બાદ 100 કિલો પનીર શહેરવાસીઓને રોજ ખવડાવતા હતા। ડેરીનો માલિક સત્યવીર તારાસિંહ ધાકરે પનીર 200 રૂપિયામાં ખરીદી 220 રૂપિયામાં વેચાણ કરતો। ડેરીમાંથી દરરોજ સરેરાશ 100 કિલો પનીરનું વેચાણ થતું। આરોપી છેલ્લા 2.5 વર્ષથી આ ગેરકાયદે ધંધો ચલાવતો। આ પનીર છૂટક વેચાણ ઉપરાંત સ્થાનિક ડેરીઓ અને કેટરર્સને પણ સપ્લાય કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે। બરોડા ડેરીની ચૂંટણીને લઈને ગરમાયું દૂધિયું રાજકારણ। દિનુ મામાએ પોતાની અંતિમ ચૂંટણી જાહેર કરી। વડોદરા જિલ્લાની સહકારી ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા બરોડા ડેરીની ચૂંટણી આગામી 18 માર્ચે યોજાશે, જેમાં ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે। વર્તમાન ભાજપ પ્રેરિત પેનલના 13 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા। ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ તમામ ઉમેદવારી પત્રો ભરી દીધા હતા। બોર્ડના ચેરમેન દિનેશ પટેલ, વાઇસ ચેરમેન જીબી સોલંકી, છોટાઉદેપુર બેઠકના સંગ્રામ રાઠવા સહિતના આગેવાનોએ ઉમેદવારી પત્રો ભર્યા। ત્યારે પાદરા એપીએમસીના પૂર્વ ચેરમેન ભાસ્કર પટેલે પણ દિનુ મામા સામે ઉમેદવારી નોંધાવી છે। બરોડા ડેરીના વર્તમાન ઉપપ્રમુખ જીબી સોલંકી દ્વારા સતત 6ઠી વખત ઉમેદવારી પત્ર ભર્યું છે। બરોડા ડેરીના બોર્ડ માટે 1071 મતદારો ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે। આ મતદારો નવા બોર્ડ માટે મતદાન પ્રક્રિયામાં જોડાશે। 26 ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ છે, તો 28 ફેબ્રુઆરીએ ફોર્મની ચકાસણી કરવામાં આવશે। બીજી તરફ પાદરાના સાધી દૂધ મંડળના પ્રમુખ ભાસ્કર ભટ્ટે દિનુ મામા વિરુદ્ધ આક્ષેપ કર્યા હતા। દિનુ મામા દૂધે ધોયેલા નથી, ગામમાં 100થી વધુ મહિલાઓ સાથે સંબંધ હોવાનો આરોપ લગાવ્યો। બીજી તરફ ઉમેદવારી પત્ર ભર્યા બાદ પાદરા પંથકમાં દિનુ મામાએ એક જાહેર સભા સંબોધી હતી। તેમાં તેઓએ જાહેરાત કરી હતી કે આ ચૂંટણી એ ડેરીની મારી અંતિમ ચૂંટણી છે। મેં અગાઉ વિધાનસભાની ચૂંટણી નહીં લડું એવી પણ જાહેરાત કરી છે। જો આ વખતે મને નેતૃત્વ નહીં મળે અને ખાલી ડિરેક્ટર હોઈશ તો પણ પાદરા તાલુકાના દૂધ ઉત્પાદકો માટે લડત આપતો રહીશ। ફોર્મ ભર્યા બાદ તમામ ડાયરેક્ટરોએ કહ્યું છે કે ભાજપ મેન્ડેટ આપશે તો લડીશું। બરોડા ડેરીની ચૂંટણીને લઈને સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ। જિલ્લાના નામો સાથે કમલમ કાર્યાલય ખાતે નિરીક્ષકો પહોંચ્યા। કુબેર ડિંડોર, નીપાબેન પટેલ, મોતીભાઈ વસાવા લેશે સેન્સ। જિલ્લાના નેતાઓ સેન્સ પ્રક્રિયાનો બનશે હિસ્સો। પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ, ડેરીના ડિરેક્ટર સહિત દિગ્ગજો ચૂંટણી મેદાનમાં ભાજપ વર્સિસ ભાજપ થવાના સ્પષ્ટ એંધાણ નિરીક્ષકો આજે અપેક્ષિતોની વાત સાંભળી પ્રદેશમાં આપશે।